કેમ વિજય સમજતો નથી? ગીતાએ બિલકુલ સાચો નિર્ણય લીધો છે. એકવાર લગ્ન થઈ જશે તો પછી ઘરવાળાને ગમે તે રીતે મનાવી લઈશું. અંકલને એકવાર ગુસ્સો ચોક્કસ આવશે, પણ લગ્ન થઈ ગયા પછી એ કંઈ જ નહીં કરી શકે. અને આમ પણ વિજય, તારા ઘરવાળાને કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે નકામા વિચારો કરવાનું બંધ કર અને એને મંગળસૂત્ર પહેરાવી દે. હે પ્રભુ, કેવી દીકરીને જન્મ આપ્યો તે સુશીલા? જન્મ આપવા વાળા બાપને જ ઊંઘની દવા આપીને ભાગી ગઈ પેલી મંત્રીના દીકરા સાથે. માટીમાં મળી ગઈ. મારી માન, મર્યાદા, ઇજ્જત માટીમાં મળી ગઈ. તારી દીકરી રોજ પેલા મંત્રીના દીકરાને મળવા જાય છે હું જાણતો તો, પણ મેં જે તાળું માર્યું તું એ તોડીને ક્યાંય નહીં જાય એવું માનતો તો. મેં જે છોકરાને પસંદ કર્યો છે એની સાથે લગ્ન કરશે એવો મારો ભરોસો હતો, પણ એને તોડી નાખ્યો મારો વિશ્વાસ. મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એણે સુશીલા. આ શું? દીકરી ઘરેથી ભાગી ગઈ એ જાણ છે તોય શાંતિથી ઊભી છે તું. મતલબ તારી દીકરી પેલા મંત્રીના દીકરા જોડે ભાગી ગઈ એ વાતનો આનંદ છે તને? અરે તારા મોઢા ઉપર આનંદ દેખાય છે ચોખ્ખો. સુશીલા, પી લે, ઠંડુ પાણી પી લે, લસ્સી પી લે, શરબત ઢોચી લે તું. હે ભગવાન, આજે આ ઘરમાં કંકોત્રી લખવાની વિધિ કરવાની હતી આપણે. પૂજા કરવાના દિવસે મારી છોકરી જ ભાગી ગઈ. મારું નસીબ જ ખરાબ છે. થોડી વારમાં મનમોહન સાથે એનો આખો પરિવાર અહીંયા આવી જશે. તે લોકો પૂછશે કે અમારી બહુ ક્યાં છે, તો હું શું જવાબ આપીશ એમને સુશીલા? ને હું શું મોઢું દેખાડીશ એમને? હે ભગવાન, આવી દીકરી કોઈ મા બાપને ના આપતા તમે. જી જી, મારી વાત સાંભળો ને. એ કાન નીચે મારી સટ્ટરીને. તારી ને એની વાતો સાંભળીને જ આજે મારે ઉલ્લુ બનવાનો વારો આવ્યો છે. અરે કોઈ પુત્ર સગા બાપ જોડે આવું કરે? તને તો બધી વાતની ખબર હતી ને, તો એકદમ ભોળી બનીને મને કોઈ નથી ખબર એવું નાટક કરતી હતી ને તું. તારી દીકરી ધોળા દિવસે ભાગી ગઈ છે એનું સહેજ પણ દુઃખ તારા મોઢા પર નથી દેખાતું. હે ભગવાન, હે મુરલી મનોહર, એક દીકરીને જન્મ આપ્યો એની આટલી મોટી સજા કેમ આપી તમે આ બીપી વૈષ્ણવને? હે પ્રભુ. નહીં, હું તારી દીકરીને એવી રીતે નહીં છોડી દઉં છું શીલા. મને મૂર્ખ બનાવીને એ પેલા મંત્રીના દીકરા સાથે ભાગીને લગ્ન કરવા માંગે છે ને. આટલા દિવસથી પપ્પા તમે કેશવે છોકરા જોડે લગ્ન કરીશ એવું બોલતી હતી ને, અને હવે મને દગો આપીને પેલા સાથે ભાગીને લગ્ન કરવાની સજા તો મળશે એને. એ મારાથી નહીં બચી શકે સુશીલા. હું નહીં છોડું એને. અરે આ તમે શું કરી રહ્યા છો? અરે ગીતા વિજય સાથે ગઈ છે એ તમે કેવી રીતે કહી શકો છો? નકામા વિચારો કરીને આવું વાહિયાત વર્તન ન કરો. એ મંદિર ગઈ છે, હમણાં આવી જશે. અને ફોન આવ્યો હતો એનું શું સુશીલા? ગમે તેની વાતો સાંભળીને તમે તમારી દીકરી પર જ શંકા કરો છો. એ તમને દગો નહીં કરે, એ આવતી જશે. થોડી વાર રાહ જુઓ. આવી રીતે આવેશમાં આવીને કોઈ ખોટું પગલું ન ભરશો. ગીતા લગ્ન કરવા તૈયાર છે તો તું હું કામ ના પાડી રહ્યો છે વિજય? વિજય, બસ એકવાર મને આ મંગળસૂત્ર પહેરાવી દે, પછી ગમે તે થઈ જાય હું દરેક મુશ્કેલીઓનો સામનો કરીશ વિજય.